વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગુજરાતીની અંદર અસાઇનમેન્ટની અંદર પ્રશ્ન નંબર 2 કનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 2 અ બ નું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયના વિડીયો છે આપણી ચેનલ પર તમને મળી જશે, તો ત્યાં જઈને તમે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરી શકો છો। અહીંયા છે પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે। પાઠ 12 છે। પહેલો પ્રશ્ન છે, તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં કઈ કઈ વાનગીઓ ખાધી? તેમાં આપણે લખીશું, તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં ભાવનગરી ગાંઠિયા, થેપલા, મરચા, અથાણું, સુરતની ગાડી, વડોદરાનું લીલો ચેવડો, ખંભાતનું હલવાસન વગેરે વાનગી ખાધી હતી। બીજો પ્રશ્ન છે, જસવંતગઢની વાતને અનેરી કેમ કઈ હશે? તો એની અંદર આપણે લખીશું, 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિક સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી। આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે। તેમનું મંદિર, સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે। વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે આ વીરની સ્મૃતિને તાજી રાખવા અને યાત્રિકો અહીં આવે છે। એના પછી આગળનો પ્રશ્ન છે, દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યમાં યોજાતી યાત્રાને તવાંગ યાત્રા શા માટે કહે છે? તો આપણે લખ્યું, દર વર્ષે નવેમ્બરમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રા અરુણાચલ પ્રદેશમાં, જ્યાં ભારત, ભૂટાન અને ચીનના કબજામાં તિબેટ એ ત્રણેય દેશની સરહદે આવેલા બુમલા બોર્ડર સુધી નીકળે છે, પરંતુ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોવાથી તેને તવાંગ યાત્રા કહે છે। પાઠ નંબર 13 છે। એમાં પહેલો પ્રશ્ન છે, સમરતલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? તો આપણે અહીં લખીશું, સમરતલાલ સુરનવાળાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા। તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળી હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરતલાલ સુરનવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું। પ્રશ્ન નંબર 2 છે, સુરનવાળા લોકોને શી મદદ કરતા હતા? સુરનવાળા લોકોને ઘણા પ્રકારની મદદ કરતા હતા, જેમ કે કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય, માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય, કોઈ વેપારીને નાના ભીડમાં ફસાયો હોય તો તેઓ તેમને સહાય કરે, તેઓ રેલ રાહતનું કામ હોય તો રામ રોટલો આપવામાં મોખરે રહે છે। પાઠ નંબર 15 છે, આપણા દેશના કઈ પરંપરા યુગો જૂની છે અને કઈ રીતે? તો આપણા દેશના પ્રવાસ અને પર્યટનની પરંપરા યુગો જૂની છે। આપણા ઋષિ મુનિઓથી લઈને ગૃહસ્થો દેશાહન અને તીર્થાટન માટે જતા હતા। બીજો પ્રશ્ન છે, દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ સાથે પ્રોત્સાહન આપવા શું કહ્યું? તો દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ સાથે પ્રોત્સાહન આપતા કહ્યું કે ગણિત વિષય એક શાસ્ત્ર છે, એમાં વધારે સ્વાધ્યાય અભ્યાસની જરૂર છે। વળી ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી અવગત થશે ને અનેક સફળ લોકોના જીવન ચરિત્રો વાંચ્યા છે। એમના કઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ ન હતા, પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા ન હતા। પાઠ નંબર 16 છે, એમાં છે, હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો। તો હજરત ખલીફા સાહેબની સાદગી એ જ એમની સંપત્તિ હતી। તેમના કપડા પર કેટલીક વાર 12 થીગડા જોવા મળતા હતા। તેઓ બુતાણીની જગ્યાએ બાવળની સૂળોથી ચલાવી લેતા। તેઓ કહેતા કે માણસના કપડા પર 1,00,000 થીગડા હશે તો ચાલશે, પણ એના ઈમાન પર એક થીગડું નહીં ચાલે। અહીંયા ઇનામ લખ્યું છે, ઈમાન આવશે, ધ્યાન રાખશું। એના પછી પ્રશ્ન 2 છે, સ્ત્રીનું રસોઈ કરવાનું કામ કેમ ઝડપથી થતું ન હતું? સ્ત્રી લોટ બાંધવા બેઠી પણ ચૂલો બુજાઈ ગયો હતો। સૂકા બર્તન હતા તે પૂરા થઈ ગયા હતા અને લીલા બર્તનથી ચૂલો જલતો ન હતો। સ્ત્રી એક હાથે ચૂલો જલાવતી અને બીજે હાથે લોટ બાંધતી હતી, આથી સ્ત્રીનું રસોઈ કામ ઝડપી થતું ન હતું। પાઠ 18 છે, એમાં છે, દુર્યોધનની દૃષ્ટા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને શું કહ્યું? તો દુર્યોધનની દૃષ્ટા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું કે મહારાજ, નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે। વિવેક ચૂકે તેનું અધપતન નક્કી જ છે। વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો ત્યાગ કરો। પાઠ 20 છે, એમાં છે, બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વીરોની માહિતી શોધવા તમે શું કરશો? તો બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશે માહિતી આપવાને સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અથવા ઇન્ટરનેટની મદદથી મળે છે। આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર જઈને મેળવી શકીએ છીએ। એના પછી આગળનો પ્રશ્ન છે, શૌર્યજીત નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે શું કહ્યું હતું? તો શૌર્યજીત નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે કહ્યું કે મલખમાં
મલકમાં કેરિયલ બનાવવાની પ્રેરણા મત મારા પપ્પાએ આપેલી. હું 4 વર્ષનો હતો ત્યારથી તેમણે શરૂ કરાવેલી નેશનલ ગેમ્સમાં ભાગ લઈને તેમના સ્વપ્નને પૂરું કર્યું હતું.